આઈસીડીએસ યોજનાની અદ્યતન સેવાઓ રાજ્યના છેવાડા સુધી મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું। આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં ડાયનાસોર પાર્ક સાયન્સ સિટી ચોમરાપુરા ખાતે ભૂલકા મેળો 2024 યોજાયો હતો, જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। બાળકોએ વિવિધ વેશભૂષામાં પ્રાર્થના, સ્વાગત ગીત, બાળગીત, નૃત્ય, રંગલા રંગલી નાટક, જંગલના પ્રાણીઓની છુકછુક ગાડી જેવા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આંગણવાડી કાર્યકર બહેનો વાગ્યો રે ઢોલ ગીતના તાલે ગરબે ઘૂમ્યા હતા। આંગણવાડી કાર્યકર દ્વારા બનાવાયેલ TLMનું પ્રદર્શન અને બાળકો દ્વારા બનાવેલ વિવિધ કૃતિઓનું મહાનુભાવોએ પ્રદર્શન નિહાળી નિરીક્ષણ કર્યું હતું, તેમજ વિજેતા કૃતિઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું કે બાળક એ ભગવાનનું સ્વરૂપ છે। જો આપણે બાળકોને ખુશ કરી શકીએ તો ભગવાન આપણા પર ખુશ થાય છે। મહિલાઓની સાથે સાથે બાળકોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે આઈસીડીએસ વિભાગ સતત કામ કરી રહ્યો છે।